નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. વેકેશન શરૂ થઈ ગયું છે અને પેરેન્ટ્સને જાણે એક ટેન્શન આવી ગયું છે. આખો દિવસ બાળકો સતત મોબાઈલમાં એંગેજ રહે છે. ત્યારે લગભગ બધા પેરેન્ટ્સને એક ક્વેશ્ચન થતો હોય છે કે હવે આ બાળકોને મોબાઈલમાંથી બહાર કાઢવા કેવી રીતે. ત્યારે ક્યાંક ને ક્યાંક પેરેન્ટ્સ એને અલગ અલગ અધર એક્ટિવિટીઝ સાથે જોડતા હોય છે. ત્યારે આજે ખબર ગુજરાત આવી પહોંચ્યું છે NSK એકેડમીના આંગણે, કે જ્યાં તે લોકો માર્શલ આર્ટની ટ્રેનિંગ બાળકોને આપે છે. તો ચાલો આપણી સાથે કોચ સર જોડાયા છે, તેમની સાથે એકેડમીમાં કઈ કઈ પ્રકારની એક્ટિવિટીઝ કરવામાં આવે છે તે અંગે વાતચીત કરીએ. ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે સર. સૌપ્રથમ NSK એકેડમી, તો ક્યારથી એની શરૂઆત થઈ છે અને એના વિશે થોડીક માહિતી આપશો? નમસ્કાર મેમ, મારું નામ નોઈડા સરફરાજ છે અને હું NSK એકેડમીના જામનગર ડિસ્ટ્રિક્ટ ચીફ ઇન્સ્ટ્રક્ટર છું. અને આ છે મારી ટીમ અને અમે લોકો બહુ જ સારી રીતે માર્શલ આર્ટના ક્લાસીસ ચલાવી રહ્યા છીએ. અને અમારા જામનગરની અંદર લગભગ 26 વર્ષથી આ સંસ્થા કાર્યરત છે. અને અમે લોકો NSK એકેડમીની અંદર અમારો એક જ હેતુ છે કે છોકરાઓને બેસ્ટથી બેસ્ટ ટ્રેનિંગ આપીએ અને એ લોકોને આજના જે આ યુગમાં મોબાઈલમાં જે તમે કીધું એમ બહુ છોકરા વ્યસ્ત છે, તો એમાંથી અમે કાઢવાની કોશિશ કરીએ છીએ કે એ લોકોને રમત ગમત કરાવીએ છીએ અને એની સાથે જ ફિટનેસ બી કરાવીએ છીએ. અને સાથે સાથે અમે ફિટનેસ માટે જેટલું બી અમારાથી બની શકે અમે કોશિશ કરીને એમને ફિટ બનાવવાની કોશિશ કરીએ છીએ. તો એકેડમીમાં આપણે કઈ કઈ પ્રકારની એક્ટિવિટીઝ થાય છે? અમારે મેઇન તો એક્ટિવિટી ફિઝિકલ ફિટનેસ અને સેલ્ફ ડિફેન્સ માર્શલ આર્ટ, એટલે કે પોતાનું બચાવ કઈ રીતના કરે. કેમ કે આજના યુગમાં તમે જોઈ રહ્યા છો કે ઘણા બધા એવા કેસ બની રહ્યા છે કે જેની અંદર છોકરાઓને પોતાનું રક્ષણ કરવું બહુ જ જરૂરી છે. તો અમે ટાઇક્વેન્ડો, કરાટે, જુડો, કુસ્તી, કિક બોક્સિંગ, રેસલિંગ આવી બધી પ્રવૃત્તિ છોકરાઓને અમે કરાવી રહ્યા છીએ. જે રીતે તમે ઘણી બધી એક્ટિવિટીઝ કરાવો છો, ત્યારે તમારા પર્સનલ અચીવમેન્ટ્સ વિશે વાત કરીએ તો એ શું છે? મારા પર્સનલ અચીવમેન્ટ તો મેં 4 નેશનલ ગોલ્ડ મેડલ જીતા છે. એક તો તાઇકોન્ડોમાં 2 મેડલ જીતા છે, કરાટેમાં જીતો છે અને એક જુડોમાં જીતેલો છે. અને ઇન્ટરનેશનલ લેવલે મેં 2 મેડલ જીતેલા છે, એક શ્રીલંકાની અંદર જઈને અને એક જાપાનની અંદર જઈને. અને એ 2 કરાટેની એવોર્ડ છે. અને ટાઇકોન્ડોમાં કોરિયામાં જવાનું હતું પણ ત્યાં જવાનું નથી મારાથી. પણ મારું ડ્રીમ છે કે મારી એકેડમીના છોકરા એ લેવલ સુધી પહોંચે, એટલે ઓલિમ્પિક લેવલ સુધી પહોંચે. મારી કોશિશ એ રહી છે. અને અત્યારે હાલ ફિલહાલમાં મારી એકેડમીથી 4 એવા છોકરાઓ જે છે નેશનલને રમવા જઈ રહ્યા છે, નેશનલમાં મેડલ જીતેલા છે. દેવાંશી પાગડા, મોહમ્મદ જૈદ, ઇંજલા નોઈડા, તુલસી ભાટિયા, આ 4 છોકરાઓ બહુ જ સારું પ્રદર્શન કરી રહ્યા છે અને એ ઇન્ડિયા તરફથી આગળ રમવા પણ જશે. અને જે બીજા આગળના જે ટુર્નામેન્ટ છે એની અંદરના લગભગ 15 જેટલા છોકરાઓ છે જે ઇન્ટરનેશનલમાં આપણા ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરેલું છે. અને ઘણા બધા છોકરાઓ મારી એકેડમીમાં DLSS એટલે કે ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ લર્નિંગ સ્કિલ, જેની અંદર 15 થી 20 જેટલા છોકરા સિલેક્ટ થઈ ગયેલા છે. અને એની અંદર જઈને આપણા જામનગરનું નામ રોશન કરી રહ્યા છે અને ટ્રેનિંગ કરી રહ્યા છે. ને એ ગવર્મેન્ટનું જે આપણા મોદી સાહેબનું ડ્રીમ છે કે 2036માં જે ઓલિમ્પિક આવી રહ્યું છે તેની માટે જે એકેડમીને જે આટલા સ્પોર્ટ્સના ખર્ચા થઈ રહ્યા છે, તો એ ખર્ચામાં સારો એવો ફાળો આપેલ છે ગવર્મેન્ટે. અને ગવર્મેન્ટની પૂરેપૂરી ટ્રાય છે કે જ્યાદાથી જ્યાદા છોકરાઓ ઓલિમ્પિક રમે આપણા ગુજરાતના. કેમ કે આપણા ગુજરાતમાં થઈ રહ્યું છે તો જરૂરી છે. એટલે મોદી સાહેબનો બહુ જ એવો સારો આ યોજના છે, જેની અંદર આપણા છોકરાઓ જઈને પ્રદર્શન પ્રેક્ટિસ કરી રહ્યા છે, એકેડમીમાં રોકાયેલા છે ત્યાં. અને ત્યાં જ એમનું ભણવાનું ને પ્રેક્ટિસનું હોય છે. અને બહુ જ સારી રીતના એ કાર્યશીલ છે છોકરાઓ. અત્યાર સુધીમાં લગભગ કેટલા બાળકો છે જેને આપણે ટ્રેનિંગ આપી હશે? અત્યાર સુધીમાં તો લગભગ 10,000 જેવા છોકરાઓને મેં ટ્રેનિંગ આપી હશે. કેમ કે પડકાર છે, પછી સુરક્ષા સેતુ છે, આવી બધી યોજના ગવર્મેન્ટ બહાર પાડે છે. તો ત્યાં હું ને મારી ટીમ
જઈને કામ કરીએ છીએ ને સેલ્ફ ડિફેન્સ અને માર્શલ આર્ટને અમને જે એમાંથી સારા છોકરાઓ લાગે એને અમે અમારી એકેડમીમાં લાવીએ છીએ, ટ્રેન કરીએ છીએ અને એને આગળ કાર્યસિદ્ધ કરીએ છીએ. સામાન્ય રીતે કઈ ઉંમરથી શરૂ કરીને લોકો જોઈન કરી શકે અને ક્યાં સુધીની ઉંમરના હોય એ જોઈન કરી શકે? 5 વર્ષની ઉંમરથી એ ચાલુ કરી શકે અને એની પછી કોઈ ઉંમર નથી. 50-60 વર્ષ સુધી એ શીખી શકે. પછી એના ઉપર ડિપેન્ડ કરે છે. અને માર્શલ આર્ટ એવી વસ્તુ છે કે એકવાર તમે શીખવું એટલે તમે આની અંદર મદમસ્ત થઈ જાઓ છો અને જેટલું બી કરો એટલું તમને એમ ઈચ્છા થાય કે હજી હું બેસ્ટ કરું. અને જે બી આ જોડાય છે એ પછી છોડતું નથી, જોડાઈ રહે છે અને કાર્યશીલ રહે છે. જે રીતે આપણે વાત થઈ કે વેકેશનનો ટાઈમ છે, તો તમે જામનગરના જે પેરેન્ટ્સ છે એમને શું કહેશો? હું જામનગરના પેરેન્ટ્સને એ જ કહીશ કે ભાઈ મોબાઈલ છોડાવો, જંક ફૂડથી દૂર રાખો છોકરાઓને અને બંને એટલા સ્પોર્ટ્સમાં જોડાઓ. જે બી સ્પોર્ટ્સ એની ઈચ્છા હોય એ સ્પોર્ટ્સ કરાવો. પણ હું ખાસ કરીને તો એ જ કહીશ કે માર્શલ આર્ટમાં જોડાઓ, કેમ કે આજનો યુગ કેવો છે તમે બધા જ જાણો છો. એટલા માટે બહુ જ જરૂરી છે કે માર્શલ આર્ટ છોકરાને જો આવડતું હોય તો પોતાનું રક્ષણ કરી શકે. મારો મેસેજ એ જ છે. તો એ તમે કરો તો તમારા જ માટે બેનિફિટ છે. વન મેન આર્મી બનશે તમારો છોકરો અને તમારા ફેમિલીની પણ રક્ષા કરશે. ખબર ગુજરાત સાથે જોડાયા અને અમારા દર્શકોને માર્શલ આર્ટ જેવા સબ્જેક્ટ પર માહિતી આપી અને પેરેન્ટ્સને પણ સારો એવો સંદેશો આપ્યા બદલ આપણે થેન્ક યુ મેમ. થેન્ક યુ.